તો ખેડૂત મિત્રો, આજની વિડીયોમાં આપણે જાણવાના છીએ કે અગાઉ મોટા ભાઈના નામે તમામ જમીનો ચાલતી હોય અને ત્યારબાદ મોટા ભાઈ વહેંચણીથી તેમના નાના ભાઈઓને ખેતીની જમીન ખાતે કરી આપે, તો તેવી ખેતીની જમીન કોઈ વ્યક્તિને વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલી હોય અને આવી વહેંચણીના કારણે આપના દસ્તાવેજની એન્ટ્રી 7/12માં પડતી ન હોય તો તેના માટે આપણે શું કરવાનું રહેશે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। વિડીયોને તમે આખી જોઈ લો દોસ્તો। તમને જો વિડીયો પસંદ આવે તો જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો। તો ચાલો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો જે ખેતીની જમીનો આવી રીતે એટલે કે ભાઈના નામેથી ભાઈના નામે આવેલ હોય તેવી ખેતીની જમીનમાં એન્ટ્રી પડાવવા માટે આપની પાસે બે રસ્તા રહેશે। તો કયા કયા બે રસ્તા રહેશે તેના વિશેની આપણે મહત્વપૂર્ણ માહિતી આગળ જાણીએ દોસ્તો। તો સૌથી પહેલો રસ્તો આપ સૌની સામે આવે છે અપીલનો। અપીલના આધારે તમે આ વસ્તુ કરાવી શકો છો। જો નાયબ મામલતદાર અથવા સર્કલ દ્વારા આપની વેચાણ નોંધ નામંજૂર કરવામાં આવેલ હોય તો આપ લાગુ પ્રાંત કચેરીમાં અપીલ દાખલ કરી અને આવી જમીનને પોતાના ખાતે કરાવી શકો છો, જેમાં આપને સાથે વકીલ રાખી અને આ કામગીરી આપે કરવાની રહેશે। અપીલ દ્વારા દોસ્તો તમે આ વસ્તુ છે તે કરાવી શકો છો, જેમાં અપીલમાં આપણે ખોટું સાચું જે કાંઈ પણ લખાણ લખવાનું હોય તે લખાણ લખ્યા બાદ તમે અપીલ રજૂ કરો, ત્યારબાદ તમારી મુદત આવે, જે મુદતે તમારે હાજર રહી અને તમે યોગ્ય હશો તો તમારી અપીલ છે તે પણ ગ્રાહ્ય રાખવામાં આવશે અને તમારો કેસ છે તે મંજૂર કરી અને પ્રાંત અધિકારીના હુકમના આધારે તમારી નોંધ છે તે મંજૂર કરવામાં આવશે। ત્યારબાદનો મહત્વનો રસ્તો બીજો આવે છે દોસ્તો આપ સૌની સામે કે સ્ટેમ્પ ડ્યુટી ભરવી। બીજો રસ્તો છે સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો। આપને જણાવી દઈએ દોસ્તો કે જો અગાઉ ભાઈના નામેથી ભાઈના નામે જમીન આવેલી હોય તો કાયદેસર રીતે આવી જમીન ટાઇટલ ક્લિયર કહેવાય નહીં। જો એક ભાઈના નામે ખેતીની જમીન ચાલતી હોય અને તે જમીન તેમને બીજા ભાઈને જમીન આપવી હોય તો સ્ટેમ્પ ડ્યુટી ભરવી જરૂરી છે। આમનામ વહેંચણીથી કોઈ પણ ભાઈ છે તે જમીન આપી શકે નહીં, તેના માટે તેમને સ્ટેમ્પ ડ્યુટી ભરવી જરૂરી છે। એટલા માટે જો આવી નોંધ નામંજૂર કરવામાં આવે તો આપે આપના જિલ્લાની લાગુ સ્ટેમ્પ ડ્યુટીની કચેરીમાં આ બાબતની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે અને ત્યારબાદ જમીનની એન્ટ્રી પડી શકે છે। હરેક વસ્તુના રસ્તા હોય તે દોસ્તો, આ વસ્તુના બે રસ્તા છે, જેવા કે મેં જણાવી આપશોને કે સૌથી પહેલાં આવે છે શું તો કે આપણે અપીલ કરવી પડશે અને બીજો રસ્તો આપસોની સામે આવે છે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે। તો આ બે રસ્તાના આધારે તમારી નોંધ છે તે મંજૂર કરવામાં આવી શકે છે, ખાતેદારની એન્ટ્રી છે તે 7/12માં પડી શકે છે। તો દોસ્તો આશા કરું છું કે આપસોને આજની આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો આવી જ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે મહત્વની નોટિફિકેશન આપસોને સૌથી પહેલાં મળી શકે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।